રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરી રહ્યા છે, તો સીધા જ જઈશું ત્યાં। है जहां जहां प्रधानमंत्री पहुंचते हैं। आदरणीय प्रधानमंत्री श्रीનું શુભાગમન થઈ ચૂક્યું છે। આવો આપણે સૌ ભારત માતાના જયકારા સાથે તેમના શુભાગમનને વધાવીએ। ભારત માતા की, भारत माता की, भारत माता की। તો વધુ વિગતો સાથે આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ચૂક્યા છે। જી મનીષ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે રોડ શો કરી રહ્યા છે, શું છે વધુ વિગતો? બંસી, અત્યારના દ્રશ્યો રાજકોટવાસીઓ માટે ખાસ એટલા માટે છે કારણ કે આ એ જ રાજકોટની ધરતી છે જ્યાંથી પ્રધાનમંત્રી મોદીએ પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી। કારણ કે આ એ જ ધરતી છે જ્યાંથી પહેલીવાર પ્રધાનમંત્રી મોદી લગભગ આ જ દિવસોની અંદર તેઓ ચૂંટાઈને આવ્યા હતા। પ્રથમવાર જ્યારે ચૂંટણી લડ્યા હતા, પેટા ચૂંટણી, ત્યારે આ જ રાજકોટની જનતાએ એમને ભારી મતોથી વિજય બનાવ્યા હતા। ત્યારે જ એ પ્રચાર દરમિયાન જ પ્રધાનમંત્રી મોદીએ આ વાત પણ કરી હતી કે જો હું અહીંથી લડું છું તો ખૂબ આગળ જઈશ અને જીતું છું તો ખૂબ આગળ જઈશ, પરંતુ જો નથી જીતતો તો મારા પછીનો જે કંઈ રહેશે એ અલગ હશે। પરંતુ આ વાત પ્રધાનમંત્રી મોદીએ જ્યારે ગઈકાલે ગુજરાતની ધરતી પર આવવાના હતા એ પહેલા જ પોતે શેર કરી હતી, એક્સ પર લખીને આ વાત પણ એમણે સંભાળના પોતાના વ્યક્ત કર્યા હતા કે મારા રાજકોટ સાથેનો નાતો બહુ ભાવનાત્મક એટલા માટે છે કારણ કે રાજકોટવાસીઓના પ્રેમથી પ્રધાનમંત્રી મોદી જ્યારે પહેલીવાર ચૂંટણી લડ્યા હતા અને અહીંથી જ ચૂંટાઈને પહેલીવાર ધારાસભ્ય બન્યા અને ત્યારબાદની એમની જે રાજકીય સફર છે તે આખા દેશે જોઈ છે। આજે સવારથી પ્રધાનમંત્રી મોદીનો આખો કાર્યક્રમ આપણે જોયો છે, પરંતુ અત્યારે રાજકોટમાં જ્યારે હજારોની મેદની વચ્ચે પ્રધાનમંત્રી મોદી ને સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એમની બાજુમાં છે અને આવી રીતે ખુલ્લી જીપમાં રાજકોટવાસીઓનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી મોદી આગળ વધી રહ્યા છે। આ રોડ શો છે રાજકોટની અંદર, ભવ્યથી ભવ્ય સભા થવાની છે અને રાજકોટવાસીઓને ન માત્ર રાજકોટને પરંતુ સૌરાષ્ટ્રને ખૂબ મોટી ભેટ આજના દિવસમાં મળવા જઈ રહી છે એઇમ્સ સ્વરૂપે। અને અહીંયા તમામ સુવિધાઓથી સવારે હોસ્પિટલ હશે કે જ્યાં માત્ર ને માત્ર સૌરાષ્ટ્ર નહીં પરંતુ આખા ગુજરાતથી અને આસપાસના રાજ્યોથી પણ લોકો અહીંયા સારવાર લેવા માટે આવશે। એવી અત્યંત આધુનિક હોસ્પિટલનું પણ આજે નિર્માણ જે પ્રધાનમંત્રી પોતાના હસ્તે ખુલ્લી મૂકવાના છે, એઇમ્સ હોસ્પિટલ। પરંતુ રાજકોટમાં આજે જ્યારે છે તો એવું પણ માનવામાં આવ્યું છે, રાજકીય સૂત્રો કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદી પોતાના જૂના સંભાળનાઓ યાદ કરે, એ વખતને યાદ કરે કે જ્યારે પહેલીવાર તેઓ ચૂંટણી પ્રચારમાં આ જ ધરતી પર આવ્યા હતા। આજે સવારે જ્યારે તેમણે સ્ક્યુબા ડાઇવિંગ કર્યું અને ત્યારે ભગવાન કૃષ્ણને સમુદ્રમાં જઈને નમસ્કાર કર્યા, મોરપીંછ અર્પણ કરી, ભગવાન કૃષ્ણને યાદ કર્યા, કૃષ્ણની એ સાધના કરી અને એના દ્રશ્યો પણ એટલા જ રોમાંચિત કરનારા છે કારણ કે પ્રધાનમંત્રી મોદીએ લક્ષદ્વીપમાં પણ આપણને ખબર છે કે એવી રીતે સ્કુબા ડાઇવિંગ કરીને આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે બીજી વાર દ્વારકાની અંદર સામે આવી કે દ્વારકામાં એ દ્રશ્યો જ એકદમ રોમાંચિત કરનારા છે કારણ કે પ્રધાનમંત્રી મોદીએ ખૂબ લાંબો સમય સુધી અંદર સમુદ્રમાં રહીને બેટ દ્વારકામાં જઈને ભગવાન શ્રી કૃષ્ણને મોરપીંછ અર્પણ કર્યા હતા અને ત્યારબાદ એમણે પોતાના અનુભવો પણ વર્ણવ્યા। એ વાત પણ કરી કે આજનો દિવસ મારા માટે એક દાયકાઓથી અંદર રાખેલી વાત પૂરી કરવાનો દિવસ હતો। આ સંભાળનાઓ જે મારા મનમાં લઈને હું ચાલી રહ્યો છું એ કદાચ મારા કેટલાય સમય પહેલા જોવાયેલા સપનાઓ હતા અને હું જીવનભર એમને સાથે રાખીશ। આ વાત પ્રધાનમંત્રી મોદીએ આજે જ્યારે કરી છે ને દ્વારકા નગરીમાં જ્યારે આજે સવારથી એમના સતત કાર્યક્રમો રહ્યા અને ભગવાન કૃષ્ણને એમણે યાદ કર્યા, સાથે સાથે એ આહીરોના જે રાસને પણ એમણે યાદ કર્યો, પરંતુ અત્યારે રાજકોટની ધરતી પર છે, રાજકોટમાં ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે, ચારે કોર જનમેદની છે, મોદી મોદીના નારા લાગી રહ્યા છે અને પ્રધાનમંત્રી મોદી ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। બંસી જી મનીષ, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ રાજકોટમાં આજે 7મી વખત આવ્યા છે અને ખાસ કરીને જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ વડાપ્રધાન પહેલીવાર આવ્યા છે તો અને રોડ શો કરી રહ્યા છે, તો તેને લઈ અને પૂરું રાજકોટ છે તે ભગવા રંગમાં રંગાયું છે। બિલકુલ બંસી, કારણ કે પ્રધાનમંત્રી મોદી રાજકોટ માટેનો એમનો જે નાતો છે, એમનો જે સ્નેહ છે એ પણ આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કારણ કે જ્યારે પણ એમના રાજકીય જીવનની વાત થાય છે, જ્યારે પણ એમની પોલિટિકલ સફરની વાત થાય છે તો રાજકોટ અચૂક રીતે લોકો યાદ કરતા જ હોય છે। એ દિવસ હતો 7મી ઓક્ટોબર 2001નો કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા અને પહેલીવાર એમણે શપથ ગ્રહણ કર્યા હતા અને ત્યારે ધારાસભ્ય પણ નહોતા। જ્યારે મુખ્યમંત્રી તરીકે એમની નિયુક્તિ થઈ સંઘના આદેશ પ્રમાણે તો એ વખતનો જ્યારે સમય હતો ત્યારે એ કોઈ સંગઠનમાં મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા, પરંતુ અચાનક જ જ્યારે એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ્યારે પહેલી ચૂંટણી લડવાનો જ્યારે વખત આવ્યો હતો એ વખતે તેમણે રાજકોટ પર પસંદગી ઉતારી હતી અને એ જ વસ્તુ બતાવે છે કારણ કે જ્યારે કોઈ તમે ધારાસભ્ય પદે નથી હોતા તો ત્યાર પછીના 6 માસની અંદર તમારે ફરજિયાતપણે કોઈ ચૂંટણીમાંથી જીતવું પડતું હોય છે, પેટા ચૂંટણીમાંથી, અને રાજકોટ પશ્ચિમની એ બેઠક એટલે કે એ બેઠક પરથી મુખ્યમંત્રી તરીકે પહેલીવાર ચૂંટાયા હતા।
અને પ્રધાનમંત્રી મોદી જ્યારે પણ રાજકોટ આવે છે તો એ વાતને બિલકુલ યાદ રાખે છે, કે જૂના કાર્યકર્તાઓને યાદ રાખે છે, નેતાઓને યાદ જી. રાખે છે જેમને એમની સાથે રહીને કામ કર્યું હોય.